મહેસાણાના બહુચરાજીમાં નબીરાનો આતંક બેફામ રીતે કાર હંકારીને 4 લોકોને કચડ્યા, 2 લોકોના એમાંથી મોત થયા છે, 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। બહુચરાજીની વૃંદાવન સોસાયટીમાં રહેતા દક્ષ સોની નામના યુવકે બેફામ સ્પીડે બોલેરો કાર ચલાવી ઘરના દરવાજા બહાર બેઠેલા 4 લોકોને કચડી નાખ્યા। અકસ્માત એટલો ભયાનક હતો કે સોસાયટીમાં અફરાતફરી અને ચીસાચીસ થઈ ગઈ। કાળજુ કંપાવનારા આ અકસ્માતમાં કંચનબહેન અને 13 વર્ષીય સોનલના મોત થયા। અકસ્માત બાદ દક્ષ સૈની ગાડી ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો છે। યુવક સગીર હોવાનું ચર્ચા રહ્યું છે। સોસાયટીના કોમન પ્લોટમાં કાળા કલરની બોલેરો કાર માટીમાં ફસાઈ। કાર ચાલક દક્ષે ગાડી બહાર કાઢવા માટે એક્સેલરેટર આપતા કાર પૂર ઝડપે આગળ ધસી આવી અને આંગણમાં બેઠેલા લોકોને જોરદાર ટક્કર મારી। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘરનો પાકો વરંડો અને દરવાજો તૂટી ગયો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે।